નમસ્કાર, બોડેલીમાં આપનું સ્વાગત છે। હું છું બરકતુલ્લા ખત્રી। બોડેલી તાલુકાના ડુંગરપટ્ટી વિસ્તારના ખારાકુવા ગામે આપણે ઊભેલા છે અને અહીં અત્યારે જ ધારાસભ્ય અભયસિંહ તડવીએ એક રસ્તાનું ઉદ્ઘાટન કર્યું છે, લોકાર્પણ કર્યું છે। 1,20,00,000 રૂપિયાના ખર્ચે આ રસ્તો નવો બનાવવામાં આવ્યો છે। 3 કિલોમીટર જેટલા રસ્તો બન્યો છે, એમાં 330 મીટર જેટલો સીસી રોડ છે અને બીજો ડામર કામ છે 3 કિલોમીટર જેવો। આ રસ્તાની રજૂઆત લાંબા સમયથી આ વિસ્તારના નાગરિકોની હતી। આમે છેલ્લા ઘણા સમયથી આપણે જોજવાનો પુલ અને બીજા બ્રિજીસ એને લીધે લોકાર્પણના કાર્યક્રમો પણ ટૂંક સમય પહેલાં યોજાઈ ગયા। એટલે પુલ મેન તરીકે ઓળખાતા 108 તરીકે ઓળખાતા ધારાસભ્ય અભયસિંહ તડવી સવાર પડે અને લોકોની ચિંતા કરતા ગામડાઓમાં નીકળી પડે છે। આપણે ધારાસભ્ય સાહેબ સાથે આ ખારાકુવા સહિત આ વિસ્તારના નાગરિકો આવેલા છે। આપણે વાત કરીએ કે સાહેબ, આજે લોકાર્પણ વિધિ હતો। 1,20,00,000 રૂપિયાના ખર્ચે આ નવા પુલ નવા રસ્તાનું લોકાર્પણ કરવામાં આવ્યું। શું કહેશો? અહીંયા ખારાકુવા અને કંબોઈ ગામના લોકોની રજૂઆત હતી। આ રસ્તોને 7 વર્ષ થઈ ગયા હતા। ચૂંટણીમાં જ્યારે હું આવ્યો હતો ત્યારે પણ મને રજૂઆત કરતી લોકસભાની, ત્યારે મેં કહ્યું કે આ વર્ષમાં તમારો રસ્તો લઈને અમે ગામમાં આવીશું અને એ કામ આજે અમે પૂરું કર્યું છે। રસ્તો સારો બની ગયો છે। મેં ગામ લોકોને આગેવાનોને પૂછ્યું કે આ રસ્તો કેવો બન્યો છે, ત્યારે લોકોનો મેસેજ એમનો સારો પ્રતિભાવ છે। ખૂબ સારું કામ થયું છે। કોન્ટ્રાક્ટરે સારું કામ કર્યું છે અને આ વિસ્તારની અંદર અછાલીથી થારકુવા જે ડુંગરની ધારે અછાલી ગામના લોકોની પણ રજૂઆત હતી। એ પણ રસ્તો લગભગ 2,20,00,000ને ખર્ચે અમે મંજૂર કર્યો છે અને હજુ કંબોઈથી ચાંદનથી કંબોઈનો રસ્તો પણ જે શોર્ટ ટૂંકો રસ્તો છે એને પણ અમે મંજૂર કરવાનું અને સરકારમાં રજૂઆત કરવાની મેં ખાતરી આપી છે। એવી જ રીતે 25 ગામથી જાપ સુધીનો જે સંખેડા તાલુકાની બોર્ડરને અડે છે એ પણ એ રસ્તો શોર્ટ રસ્તો થાય એને માટેની પણ અમારા અરવિંદભાઈની, જિલ્લા પંચાયતના સભ્યની, અમારા તાલુકા ભાજપના પ્રમુખ નીલભાઈની આ બધાની રજૂઆત, રઘાભાઈ, અમારા બાબરભાઈ, બધા જ લોકોએ, સરપંચ બધાએ રજૂઆત કરી હતી અને આવા વિસ્તારમાં ડુંગરમાં આપણે સારા કામો થાય, ગુણવત્તાવાળા થાય એવી મને રજૂઆત મળી છે અને એવી સૂચના પણ મેં આપી છે। તો 5 વર્ષ પહેલાં આગલી ટર્મમાં નાની માનકપુર અને ખારાકુવાથી વચ્ચે કોતર આવે છે, એ એમની રજૂઆત તે વખતે હતી અને તે વખતે પણ આપણે શોર્ટ રસ્તો પુલ 1.5 કરોડનો પણ એમને બનાવી આપ્યો છે। એટલે અહીંના લગભગ 25-30 ગામોને રુસ્તમપુરા જવા માટે બહુ હેલું પડ્યું છે। ધારાસભ્યની મને જે રજૂઆત મને મળી છે એ પ્રમાણે મેં કામ કરતો રહ્યું છે અને જોજવાર દેબરપુરા પુલ વિધાનસભાની ચૂંટણી હતી ત્યારે લોકોએ મને રજૂઆત કરી હતી અને આ પુલ બનાવવાને કારણે 80 ગામોને ફાયદો થાય છે। ત્યારે હવે ટૂંક સમયમાં જ આપણે એનું ખાતમુહૂર્ત કર્યું છે અને 36 કરોડના ખર્ચે કે જે હાલોલથી લઈને આ લગભગ માકની હામાપટ્ટાના ગામોને સામાજિક પ્રસંગોને કારણે આવવું હોય તો બોડેલી ફરીને 25 કિલોમીટરનો ઘેરાવો થતો હતો। આ પુલ વિધાનસભામાં માનનીય મુખ્યમંત્રી સાહેબને મેં રજૂઆત કરતાં એમને તાત્કાલિક આ પુલ મંજૂર કર્યો। એટલે અમે મુખ્યમંત્રીનો પણ અમે આભાર માનીએ છીએ ધારાસભ્ય તરીકે કે મારી પ્રજાને 80 ગામોને આ ફાયદો થવાનો છે। તો મને આનંદ છે। આ વિસ્તારમાં ખૂબ મોટો પુલ થઈ રહ્યો છે અને એવો નસવાડીમાં ખુશાલપુરા, રાયપુરા એમાં હમણાં જ પુલ થયો છે। બીજો પુલ અમે નસવાડીથી કુકાવટી 6 કરોડ, નસવાડીથી પછી ધામરશાથી પોટલીપુરા 5 કરોડ, મોઢલાથી ડમોલી એ લગભગ 5 કરોડ, આંબાપુરાથી ખરેડા એ લગભગ 6 કરોડ, આવા અને ચંદનપુરાથી બોરિયાદ
6 કરોડ અને છેવટથી ચંદનપુરા એ પણ 6 કરોડ. આવા અસંખ્ય પુલો આપણે ગામોને જે જરૂરિયાત પડતી હતી, મને જે લોકોની રજૂઆત પડતી હતી, 108 પણ નહીં જઈ શકતી હતી એવા ગામડામાં નસવાડી તાલુકામાં ડુંગરમાં ગણિયાબારી, સાંકરીબારી, હરખોડ કુંડા 14 કરોડના ખર્ચે મારા વિસ્તારમાં મેં કામ કર્યા છે. પ્રજાએ મને જે વાત કરી છે એ કામ મેં પૂરા કર્યા છે અને હજુ લગભગ 500 કરોડના કામ આ 2 વર્ષની અંદર થયા છે. એનો મને આનંદ છે અને હું માન્ય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબનો હું ખૂબ ખૂબ આભાર માનું છું. અને જેમને મને રસ્તા આવેલા લોકોની રજૂઆત થઈ, આખા વિસ્તારમાં મારા વિસ્તારમાં 424 ગામ આવે છે અને લગભગ 200 કરોડના રીકાર્પેટના રસ્તા આ 2 વર્ષમાં થયા છે અને આ વર્ષે લગભગ 120 ગામમાં લગભગ 80 કરોડના રસ્તે રીકાર્પેટ રસ્તાનું પણ બધા કામો મંજૂર થઈ ગયા છે. કેટલાક ટેન્ડર લેવલે છે અને કેટલાકના લોકાર્પણ મેં કરવા જઈ રહ્યો છું. ત્યારે આજે અહીંયા મારા વિસ્તારના આગેવાનો, સરપંચશ્રી, અમારી માતાઓ, અમારા આગેવાનો બધા આ ગામમાં હાજર રહ્યા છે. એમનો હું આભાર માનું છું અને જ્યારે મને જરૂર એ લોકો મને કામ કહે એ પ્રમાણે હું કામ કરું છું. ભારત માતા કી જય, વંદે માતરમ. થેન્ક યુ અભયસિંહ કાકા. આપણે સરપંચ સાહેબને પણ વાત કરીએ, પરંતુ તેઓએ કીધું, ધારાસભ્ય સાહેબે, કે 108 પણ જ્યાં જઈ શકતી નથી તે જગ્યાઓ ઉપર એવા રસ્તા બનાવ્યા છે, પાકા ડામરના, અને એવી સપાટી કે લખોટી પણ ગગડે 108 પણ જતી રહે. ધારાસભ્ય જાતે જ 108 જેવી ગતિથી ચાલે છે અને 108 ઇમરજન્સી જેવી સર્વિસીસ છે એવી ધારાસભ્યની પણ છે. એ તો વાત સર્વ સ્વીકૃત બધી જગ્યાઓ પર આપણે જ્યારે પણ અભયસિંહ ધારાસભ્યની વાત આવે, અભયસિંહ તડવી સાહેબની, એટલે સૌ કોઈ 108નું બિરુદથી એવો પ્રચલિત શરૂઆતથી છે. હવે પુલવાળી વાત આવે છે તો પુલ મેન તરીકે પણ હવે એમને બિરુદ નવું મળ્યું છે. એટલે આપણા સંખેડા ધારાસભ્ય, છોટાઉદેપુર જિલ્લાના 3 ધારાસભ્યમાં સૌથી સિનિયર મોસ્ટ, અને તેઓ સતત કર્મઠ નેતા છે, આગેવાન છે, એ વાતની પ્રતીતિ સતત કરાવતા રહ્યા છે. આપણે સરપંચ સાહેબને પૂછીએ. સરપંચ સાહેબ, આપ તમારી ભૂમિ ઉપર આજે મહાનુભાવો આજે પધાર્યા છે અને આજે લોકાર્પણ વિધિ 1,20,00,000 રૂપિયાના ખર્ચે ભેટ ધરાયા છે નવો રસ્તો. અમે પણ ત્યાંથી જ આવ્યા, જબરદસ્ત રસ્તો બનાવ્યો છે ડામર સપાટીનો. તમારા આગેવાન તરીકે અને સરપંચ તરીકે તમારી પણ એક જવાબદારી છે કે લોકોને જે આ સુવિધા નવી મળશે, શું કહેવા માગશો? શ્રેષ્ઠ સુવિધા મળી રહી છે અને આપણા સંખેડા વિધાનસભાના ધારાસભ્ય શ્રી, એમનું તો હુલામણું નામ કહો કે વિશેષણ કહો, 108 તરીકે એમને રજૂઆત કરી. એટલે અત્યારે જે ઘણા સમયથી, વર્ષોથી, આઝાદી પછી જે સમસ્યા હતી ચાંદન કંબોઈ વચ્ચે, જે સમસ્યા એમણે બાહેધરી આપી અને ગઈકાલે સર્વે પણ થઈ ગયો. એટલે ઝડપથી કાર્ય પણ થાય છે અને પૂર્ણ પણ થાય છે. એટલે મોદી સાહેબનું એક વાક્ય છે કે મુહૂર્ત પણ અમે, ખાતમુહૂર્ત પણ અમે કરીશું અને રિબિન પણ અમે જ કાપીશું. એ ઝડપે કામ સાહેબ કરી રહ્યા છે. અને સાહેબે કહ્યું એ પ્રમાણે ખારાકુવાથી નાની માણેકપુર સુધીનું પહેલાં જે સમસ્યા હતી ત્યાં પણ એક મોટો પુલ બનાવી અને રુસ્તમપુરા સુધીનો લોકોને ખૂબ સારી એવી સુવિધા આપી અને આ પણ ટૂંક સમયની અંદર આ રોડ સરસ બનાવી દીધો છે. અને બીજા ઘણા બધા સાહેબે કહ્યું એ પ્રમાણે જોજવા પુલથી લઈને તમામ પ્રકારની, એટલે જે કંઈ પણ નાગરિકોને સમસ્યા નડતી હોય છે, રજૂઆત કરતાં ઝડપથી એનો નિકાલ પણ આવે છે અને કાર્ય પણ પૂર્ણ થાય છે. એ બદલ અમારા ગામ વતી ખારાકવા જૂથ ગ્રામ પંચાયત વતી ધારાસભ્ય શ્રી અભયસિંહભાઈ તડવી સાહેબ, જેમને વિશેષણ તરીકે આપણે 108 દાદા તરીકે પણ કહીએ, અને સરકારશ્રીનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. શું નામ આપનું? પ્રદીપ બારિયા. પ્રદીપભાઈ બારિયા, સરપંચ? હા, મારા ભાઈ સરપંચ. અમારા બેસી સરપંચ સરલાબેન. શું નામ બેન તમારું? સરલાબેન પ્રદીપભાઈ. આપણા સરપંચ સાહેબ, સરપંચ પતિ સાહેબ, સરપંચના પતિ છે, એટલે જનરલી હા સાહેબ, શું કહો છો તમે? બોલો. મારું નામ પરમાર વિનોદસિંહ ભૂપતસિંહ છે. અમે ખારાકુવા ગામમાં રહીએ છીએ અને 25 ગામથી ખારાકુવાનો અંદાજે આશરે 1,20,00,000 રૂપિયાની અંદાજ કિંમતથી રસ્તાનું સારું કામકાજ કરવામાં આવ્યું છે. એ બદલ અમે અભયસિંહ તડવી સાહેબનો આભાર માનીએ છીએ અને દરેક મહાન ભાવનો આભાર માનીને બસ. શું નામ તમારું? પરમાર વિનોદસિંહ ભૂપતસિંહ મારું નામ. આ ગામની વસ્તી કેટલી સરપંચ સાહેબ? આ ગામની લગભગ 300 જેટલી વસ્તી કરી, 350.
300 ની વસ્તી વચ્ચે 1.25 કરોડ રૂપિયાનો રસ્તો એટલે તમે હા અરવિંદભાઈ જિલ્લા પંચાયતના સભ્યપતિ વાંધો નહીં તો આપણે જ્યારે વાતચીત કરતા હોય તો ચાલે. આજે 25 ગામથી ખારાકુવા જે રીકાર્પેટિંગ રોડનું 1 કરોડ ને 20 લાખના ખર્ચે રીકાર્પેટિંગ થયું છે. એ પ્રસંગે લોકાર્પણ પ્રસંગે ધારાસભ્ય અમારા 108 તરીકે હુલામણા નામથી ઓળખાય છે અને પુલમેન તરીકે પણ ઓળખાય છે. જે અમારા વિસ્તારમાં ઘણા રસ્તાઓ લીધા છે. મારી જિલ્લા પંચાયતમાં માનું તો આ અમારી જિલ્લા પંચાયતમાં જે જોજવાનો જે પુલ લીધો છે 36 કરોડના ખર્ચે, એ અમારા 80 ગામોને 80 ગામના લોકોને સીધો ફાયદો થશે. એ અમને ઘણો ગર્વ છે અમારા ધારાસભ્ય સાહેબ પર કે અમને આવા ધારાસભ્ય સાહેબ મળ્યા. એવા તો અનેક રસ્તા કર્યા છે. ખારાકુવા વાંદરડા રોડ, રાજપરી મોતીપુરા રોડ, પછી ચાંદણ નારસિંગપુરા રોડ, ચાંદણ રોડ, પછી નવા મોરખલા રુસ્તમપુરા રોડ, અલી ખેરવા ચંપાવતી, સાલપુરા, ડુમા રોડ, આવા ઘણા રસ્તાઓ બધા નવીન કરી દીધા છે સાહેબે. બરાબર, અમને ખૂબ ખુશી છે. થેન્ક યુ અરવિંદભાઈ. આપણે નીલ પટેલ મોરખલાના આગેવાન અને ભાજપના પ્રમુખ છે, નવનિયુક્ત અત્યારે જ બન્યા છે. સાહેબ આપણે ત્યાં નજીકમાં જ તમારું ગામ પણ છે, તમારા તાલુકાના હવે તો ભાજપના પ્રમુખ એટલે બહુ મોટી જવાબદારી પણ છે તમારા માથે. શું કહેશો આ જે લોકાર્પણ કરવામાં આવ્યું છે? લોકાર્પણ થયું 1 કરોડ 20 લાખના ખર્ચે આ રીકાર્પેટ થયો રોડ. હવે સાહેબે રસ્તા જેટલા બધા મંજૂર કર્યા છે કે અમોન મોડે યાદ હોય ને લિસ્ટ બનાવીને બેહવું પડે અમારે. એટલું બધું કામ કરે ધારાસભ્ય. એમનું મગજ કેવી રીતે આટલું બધું ચાલે આટલી ઉંમરે અમારે વિચારવાનો વિષય છે. મોડે બધાના નંબર અધિકારીઓના મોડે બોલે, રસ્તા મોડે બોલે. અમે ના ખબર હોય એટલું એમને ખબર હોય છે અમારા વિસ્તારનું. અનેક રસ્તા કર્યા છે. શું નામ આપણું? તમે? નીલ પટેલ, તાલુકા ભાજપ પ્રમુખ. ઓકે છે. આપણા સરપંચ, માજી સરપંચ, કારણ કે હવે તો ત્યાં વ્યવહાર ચાલુ છે. 25 ગામ સરપંચ સાહેબ, શું કહેશો સાહેબ? હા, હવે આજના લોકાર્પણ પ્રસંગે જે 25 ગામ ખારકુવા જે રોડનું રીકાર્પેટિંગ થયું એનું આજે લોકાર્પણ કરવામાં અમારા 108 તરીકે ઓળખીતા અને હમણાં તો પુલમેન તરીકે બી એમનું નામ પ્રખ્યાત બન્યું છે એવા સાહેબે જે લોકોની રજૂઆત સાંભળીને જે એનો નિર્ણય આપે છે એમાં 5 થી 6 મહિનાની અંદર તો એ એમનું વચન પૂરું કરીને જ આપી દે છે. એવા અમારા વિસ્તારના કોઈ પણ એવા રસ્તા બાકી નથી રહ્યા કે જે લોકોની સમસ્યાઓને રજૂઆત દ્વારા જે ના કર્યા હોય સાહેબે. અમારા જે રીકાર્પેટિંગની અંદર ચાલુ તો 25 ગામ ખારકુવાનું આજે જ લોકાર્પણ કર્યું છે. અને બીજું અમારી બાજુનું જે ચાંદનથી કુરપુરાનું જે રીકાર્પેટિંગ છે એ બી મંજૂરીમાં જ છે. અને બીજો એક ચાંદનનો જે મોટો બ્રિજ છે 1.90 કરોડના ખર્ચે મંજૂર કરેલો છે સાહેબે. એમાં અમારા 8 થી 10 ગામના લોકોને જે ઘણી મુશ્કેલી પડતી ચોમાસાના સમયે એ મુશ્કેલીની સમસ્યાનું નિવારણ ચાલુ વર્ષે અમારે થઈ જશે. એવા ઘણા રોડ અમારા સાહેબે પૂર્ણ કરેલા છે. અને વધારે તો અમારો જે જોજવા ઢેબરપુરા પુલ છે એ અમારા બારિયા સમાજ અને અન્ય બીજા બધા સમાજોને ખૂબ ઉપયોગી બનેલો છે. અને જે આઝાદીના 70 વર્ષ થયા અમારે તો આમ સંખેડા ફરીને જવું પડે, અમારા સગાઓમાં જવું હોય તો આમ બોડેલી ફરીને જવું પડે અને આખો દિવસ પૂર્ણ થઈ જાય, અડધો કલાકનું કામ હોય. પણ હવે તો અમારે 15 મિનિટમાં અમારા સગાઓને ત્યાં જઈને અમે પાછા ફરી જઈએ એવી અમારે સગવડ ઊભી થઈ જશે. એટલે આવા સમયનું બચાવ પણ સાથે સાથે થશે. એ પુલનું કામ 36.36 કરોડના ખર્ચે જે મંજૂર સાહેબે કર્યું એમાં ભૂપેન્દ્રભાઈ સાહેબનો પણ અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. અમારા ધારાસભ્ય સાહેબશ્રીનો પણ ખૂબ આભાર માનીએ છીએ. અને આવા અનેક રસ્તાઓ સાહેબે મંજૂર કરેલા છે અને નવા રસ્તાઓ પણ મંજૂરીમાં હજી કરવાના છે એવા વચનો સાહેબે આપેલા છે અને થશે એવી લોકોને ખૂબ વિશ્વાસ છે. ખરેખર અમારા સાહેબ અમારા વિસ્તારની મતલબ કે દરેક સમસ્યાનું નિવારણ કરે છે. એ બદલ સાહેબશ્રીનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આટલું કહીને મારી વાણીને વિરામ આપું છું. અસ્તુ. મહેન્દ્રભાઈ બારિયા, સરપંચ 25 ગામ. 25 ગામના સાહેબ આપણા અંબાજી આવતા જરા વચ્ચે આવતા. શું કહેશો સાહેબ? બોલો. આજે ખારાકુવા 25 ગામના 1 કરોડ 20 લાખના ખર્ચે જે રીકાર્ટિંગ કરવામાં આવ્યું છે તે બદલ ધારાસભ્યનો ખૂબ ખૂબ આભાર માનીએ. અને જોજવા જે પુલ બાંધવામાં સાહેબ ત્યારે એ જોજવા ગુરુગાદી હતી એમાં 3 થી 4 માણસ નદી આવવાથી મરી હો ગયા હતા. લગભગ પૂનમ ભરવા જતા હતા ને
ઢેબરપુરા, એમાં 3-4 માણસ મરણ બી પામ્યા. હવે પુલ બંધાવાથી તેમના આત્માને બી અમે શાંતિ આપીએ છીએ કે પુલ બંધાવે, કે ડાયરેક્ટ ચોમાસાની અંદર સીધા જતા હતા 3-4 માણસ મરી ગયા હતા જોજવા. એટલે હવે એ પ્રશ્ન પણ હલ થઈ ગયો અમારો કાયમી. બોલો ભારત માતા કી. તમારું નામ શું? બાબરભાઈ મોંઘજીભાઈ બારિયા. બાબરભાઈ બારિયા સાહેબ, આપણે અહીંયા રંગે ચંગે લોકોમાં ખુશાલી પણ છે ખૂબ, કારણ કે આ જગ્યા ઉપર 300ની વસ્તી વચ્ચે પણ તમે સમજો 1,20,00,000 હે 2,000 લોકોને લાભ. હા. તો આ એક ગામમાં એક નવી સુવિધા વિકાસ પથ એમ પણ કહેવામાં આપણે અતિશયોક્તિ નથી, કારણ કે ગ્રામ્ય વિસ્તારોમાં રસ્તાઓની કનેક્ટિવિટીની બાબત આવી અને જે ચર્ચાઓ ઉઠીને જે રસ્તાઓના નેટવર્ક, અલગ અલગ રસ્તાઓના નામો આપણે તો યાદ પણ નહીં રહ્યા. આ ધારાસભ્ય સૌથી સિનિયર મોસ્ટ છે અહીં મધ્ય ગુજરાતના, અને ઉદયપુર જિલ્લામાં તો એમ કહે છે જસુભાઈ સંસદ, અને બીજા ધારાસભ્યો તેઓ એમની પાસેથી સલાહ પણ લેવા આવે છે. રાજેન્દ્રસિંહ મોહનસિંહ રાઠવા ઉદયપુરના ધારાસભ્ય તો જાહેર ભાષણોમાં પણ કહે છે કે અમારે સૌથી સિનિયર હોવાને કારણે અમારે એમની ઘણી વખતે એમનો ફાયદો મળી રહે છે. વિધાનસભામાં જઈએ તો માર્ગદર્શન લઈએ છીએ. એ પ્રકારે જ્યારે સંખેડાને જ્યારે આવા સિનિયર ધારાસભ્ય મળ્યા છે અને જ્યારે લોકાર્પણની વિધિ સમયે લોકોનો ઉત્સાહ અને ઉન્માદ જોવા મળે છે, તો આપણને પણ એમ થાય કે ખરેખર ધારાસભ્ય 108 તરીકે જ એમને જે બિરુદ આપવામાં આવ્યું તે નાનું સૂનું નથી અને અસ્થાને પણ નથી. થેન્ક યુ.